પોરબંદરના ઘેડ પંથકમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે અને આ પાણી હવે પંથકના પાતા ગામ નજીકથી સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સમુદ્ર કિનારે આવેલા શિવલિંગ પર કુદરતી રીતે જળાભિષેક થતો હોવાના દ્રશ્યો સર્જાયા છે। ચારે કોર પાણી જ પાણી અને આ પાણીની વચ્ચે શિવલિંગ અને અદભુત નજારો સર્જાયો છે। આ અંગે લોકોને જાણ થતા નજારો જોવા માટે લોકો દૂર દૂરથી આવી પણ રહ્યા છે। ઉદયપુર ઘેડના પાતા ગામે એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું છે। જે આ ઘેડ પંથકમાંથી આવતું તમામ પાણી છે તે પુલ નીચે થઈને આ રીતે જે જઈ રહ્યું છે, દરિયામાં મિલન જઈ રહ્યું છે। મિલનની સાથે એક શિવલિંગના એવા અદભુત દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે સ્વયંભૂ જે કહેવાય કે અભિષેક શિવલિંગને થઈ રહ્યો હોય તે રીતે દ્રશ્ય જોવા મળે છે। એક બાજુ સમુદ્ર દેવ છે તે શિવલિંગ ઉપર પોતાના મોજાના માધ્યમથી તે અભિષેક કરતા હોય તો બીજી બાજુથી કુદરતી જે પાણી આવી રહ્યું છે તેના ઉપરથી પણ અભિષેક, મીઠું અને ખારું પાણી બંને મિક્સ થઈ અને જેની ઉપર અભિષેક થઈ રહ્યો છે। કુદરતી વાતાવરણનો અહીંયા જે નજારો છે તે સૌથી મોટો જોવા મળી રહ્યો છે। શિવલિંગ ઉપર અભિષેકના દ્રશ્યો જે અહીંયા જોવા મળી રહ્યા છે અને પાતા ગામનો જે વિસ્તારનો પુલ છે તેની અંદરથી ફૂલ જોશમાં પાણી આવી રહ્યું છે અને સમગ્ર વિસ્તાર જે છે તે પાણી થઈ ચુક્યો છે। આ તમામ વિસ્તારોની અંદર પાણીની અંદર શિવલિંગ ઉપર અભિષેક અદભુત દ્રશ્યો જોવા મળ્યા છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પાતા ગામ।